ઈરાન દ્વારા ભારતીય નાગરિકો માટે એક મોટો નીતિગત ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલી વિઝા મુક્તિ વિઝા ફ્રી સુવિધા ઈરાને હવે સ્થગિત કરી દીધી છે। ઈરાની દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર રીતે જણાવ્યું છે કે સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકો માટે આ નિર્ણય 22 નવેમ્બર 2025થી અમલી બનશે। આ તારીખ પછી ઈરાનમાં પ્રવેશવા અથવા ત્યાંથી પસાર થવા માટે વિઝા મેળવવો ફરજિયાત રહેશે। આ નિર્ણય પાછળનું કારણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે। મંત્રાલયે જણાવ્યું કે ગુનાહિત તત્વો દ્વારા આ વિઝા મુક્તિ સુવિધાનો દુરુપયોગ કરવામાં આવતો હતો। એજન્ટો દ્વારા ખોટા વચનો આપીને ભારતીયોને ઈરાનમાં લલચાવવામાં આવતા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તેમના અપહરણ અને ખંડણીની ઘટનાઓ બની હતી। આવી ઘટનાઓને અટકાવવા ઈરાની સત્તાવાળાઓએ આ પગલું લીધું છે। ભારતીય નાગરિકોને ગેરકાયદેસર પ્રવાસ ઓફર કરતા એજન્ટોથી દૂર રહેવા માટે ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।